ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો એવી આશા રાખીએ છીએ. હું રીબડિયા હિતેશ કેમિસ્ટ્રી સબ્જેક્ટ એટલે કે રસાયણ વિજ્ઞાનનો તમને ભણાવીશ. હવે જોવા જઈએ તો અત્યારે તમે 11મા ધોરણની અંદર એડમિશન લઈ લીધું હશે અથવા તો લેવાનું બાકી હશે. તમારું 10મા ધોરણનું રિઝલ્ટ સારું આવ્યું હશે એવી અપેક્ષા. હવે અહીંયા આપણે રસાયણ વિજ્ઞાન જે વિષય ભણવાનો છે એ રસાયણ વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા તો તમારી પાસે એની બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એકદમ મૂળભૂત ઇન્ફોર્મેશન, કેવી કે જેના આધારે તમે રસાયણ વિજ્ઞાન આખા વિષયને સમજી શકો. બરાબર છે? તો આપણે પહેલું ચેપ્ટર જે છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, એની અંદર બધી જ બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે. પણ આપણે અહીંયા કંઈક અલગ રીતે જ ભણીશું કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એટલે કે એનો બેઝ ક્યાં રહેલો છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો આપણે અહીંયા સૌથી પહેલા ટાઇટલ આપી દઈએ છે પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી. હવે પ્રાથમિક માહિતી એટલે કે એકદમ બેઝિક કોન્સેપ્ટ રસાયણ વિજ્ઞાન આપણે અહીંયા જોવાના છે. જો આની શરૂઆત કરીએ રસાયણ વિજ્ઞાનની, તો આપણા ડે ટુ ડે લાઈફની અંદર જે રોજબરોજની ક્રિયાઓ છે એ તમામની અંદર રસાયણ વિજ્ઞાન ખાસ અગત્યનો ભાગ ભજવે છે. સૌથી પહેલા તો આપણે જોવા જઈએ તો શરૂઆત, ધારો કે વહેલા ઉઠીને આપણે સૌથી પહેલા શું કામ કરીએ તો બ્રશ. બરાબર છે? તો એની અંદર જો અહીંયા બેઝિક જોવા જઈએ તો અહીંયાથી આપણે થોડું બેઝિક સ્ટાર્ટ કરી દઈએ. જેમ કે સૌથી પહેલા તો આપણે વાપરીએ છીએ ત્યાં કોલગેટ એટલે કે ટૂથપેસ્ટ. ચલો ટૂથપેસ્ટ જે વાપરીએ છીએ એની અંદર તમે ક્યારેક નોટ કર્યું હોય તો બ્રશ કરી લઈએ પછી કોગળા કરીએ ને એટલે વ્હાઈટ કલરના નીકળે. કેમ? કારણ કે એની અંદર સલ્ફેટ હાજર હોય છે. કોણ હાજર હોય છે? સલ્ફેટ. બરાબર છે? તો શું થાય, એક પ્રકારનું ક્યાં કેમિકલ વપરાયેલ છે એટલે રસાયણ વિજ્ઞાનની સંકલ્પનામાં તમે દર્શાવી શકો. પછી જોવા જઈએ તો ટૂથબ્રશ જે આપણે બ્રશ વાપરીએ છીએ, બ્રશ કરીએ એટલે કોલગેટ લઈએ અને બીજું શું છે ટૂથબ્રશ. તો એ શેનું બનેલું હોય છે? તો આપણે એવું લાગે કે પ્લાસ્ટિક જેવું છે પણ હકીકતમાં શું કહેવાય તો પોલિમર. એના વિશે પણ આપણે અહીંયા ચેપ્ટરોમાં જે પ્રમાણે આવશે એ પ્રમાણે આપણે સ્ટડી કરતા જઈશું. બરાબર છે? એના પછી જોઈએ તો આપણે ધારો કે ચા પીવી હોય. બરાબર છે? તો ચા પીવા માટે ચા બનાવી તો પડશે ને. બરાબર? તો ચા બનાવીએ તો એની અંદર કયા કયા ઘટક વાપરીએ છીએ? એક્ઝામ્પલ તરીકે આપણે વાપરીએ છીએ ત્યાં દૂધ, પછી ખાંડ, ચલો પછી પાણી. બરાબર છે? ચલો દૂધ, ખાંડ, પાણી અને ચાની પત્તી. બરાબર છે? તો ચલો દૂધ, ખાંડ, પાણી અને ચાની પત્તી આ જે વાપરીએ છીએ આની અંદર ખાસ જોવા જઈએ તો ચલો દૂધ જે છે, બરાબર, તો એની અંદર બધાને ખબર હશે કે વિટામિન છે, પ્રોટીન છે, સારા એવા ત્યાં મિનરલ ને બધા રહેલા છે. બરાબર છે? તો ઘણું બધું અહીંયા ઘટકો રહેલા છે. અહીંયા વિટામિન આપણે એટલું લખી લઈએ. ચલો વિટામિન, પછી પ્રોટીન, એ બધું એની અંદર રહેલું છે. તો એ પણ આપણે અહીંયા ભણવાના છે. પછી ખાંડ કહીએ તો એનું રાસાયણિક સૂત્ર શું થાય? એક્ઝામ્પલ તરીકે સુગર. બરાબર છે? ખાંડ એટલે શું થયું? સુગર, સુક્રોઝ. તો એનું રાસાયણિક સૂત્ર શું થાય? C12H22O11. બરાબર છે? તો એ શું થયું એનું રાસાયણિક સૂત્ર, જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તમામ પદાર્થો ત્યાં હાજર, તમામ તત્વો ત્યાં હાજર છે. પછી પાણી. તો પાણી પણ એક પ્રકારનું સંયોજન છે. કોનું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O. પછી ચાની પત્તી. તો એની અંદર થોડું કેફીન માત્રામાં થોડું રહેલું છે. કેફીન પણ રહેલું છે ત્યાં થોડું એવું. બરાબર છે? તો એ શું થયું તમારી પાસે બધા રાસાયણિક તત્વો છે. બરાબર? તમામ. તો એ તમે અંદર એની પાયાની સંકલ્પનાઓ એટલે કે કઈ જગ્યાએ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે એની અંદર આપણે દર્શાવી શકીએ. ચલો એના પછી જોવા જઈએ, એના પછી આપણે જોઈએ છે તો ધારો કે આપણે બહાર નીકળીએ તો કોઈ પણ બસ અથવા તો એક્ટિવા અથવા તો બાઇક, બરાબર છે, વોટેવર કોઈ પણ વ્હીકલનો ઉપયોગ કરીએ તો એમાં વપરાતું ઈંધણ, તો ઈંધણ જે છે એના તરીકે આપણે શું લઈ શકીએ તો ઘણું બધું આવે. જેમ કે આપણે રિક્ષાથી જતા હોય તો સીએનજી કહીએ છીએ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર છે? એટલે કે કુદરતી વાયુ ત્યાં અંદર રહેલો છે જેને હાઈલી પ્રેશરાઇઝ કરીને બનેલો હોય. એના સિવાય તો ઘણા બધા ઈંધણો છે જેમ કે પેટ્રોલ,
પછી ડીઝલ, પછી કેરોસીન, અને ઈંધણનો સૌથી મોટો સ્ત્રોત અત્યારે હોય તો એ છે હાઇડ્રોજન વાયુ, જેને આપણે વિસ્તૃતવાર ભણવાનો છે, જે તમારા 11મા ધોરણની અંદર જ આખું એવું ચેપ્ટર આપેલું છે જે આપણે ડિટેલમાં ભણવાના છીએ, બરાબર છે. પણ જોવા જઈએ તો આ જેટલા કોઈ બી કન્ટેન્ટ છે આ તો સામાન્ય માહિતી થઈ, બરાબર છે, કે જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર ઉપયોગ કરતા હોય. એના સિવાય પણ ઘણા બધા છે, જેમ કે આપણે નહાવાનો સાબુ, બરાબર છે, એ સોડિયમ લોરિલ સલ્ફેટ અથવા તો સોડિયમ સ્ટીઅરિક એસિડ ત્યાં અંદર હાજર રહેલો છે. પછી ડિટર્જન્ટની અંદર જોવા જઈએ, એના સિવાય પછી આપણે કિચનની અંદર રસોડામાં જોઈએ તો રસોડામાં પણ જેટલા કોઈ બી આપણે અંદર પદાર્થો વાપરતા હોય, પછી રાઈ હોય, લવિંગ હોય, તેલ હોય, હળદર હોય, બધાની અંદર કંઈક ને કંઈક કેમિકલ પદાર્થ હાજર છે. પછી એ તત્વ સ્વરૂપમાં હોય, મિશ્રણ સ્વરૂપમાં હોય કે સંયોજન સ્વરૂપમાં હોય, બરાબર છે, તે બધું જ તમે અંદર સંકલ્પનાની અંદર વાપરી શકો. એવી જ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, મને જબરદસ્ત ગરમી થાય છે અત્યારે, કારણ કે પંખાનો એનો પ્રોબ્લેમ છે, વધારે આવે તો નોઇઝ ક્રિએટ થાય છે. એસી છે નહીં, તો એસી ની અંદર ધારો કે અંદર જોવા જઈએ તો એસી ની અંદર આપણે ગેસ ફિલઅપ કરીએ છીએ, એ ગેસ ત્યાં રાખીએ છીએ, કયો? હા, બધાને આઈડિયા હશે અંદર, કારણ કે 10મા ધોરણમાં બેસિક ઇન્ફોર્મેશનમાં આવતું હતું, CFC, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર છે. તો એ પણ શું થયું? એક રસાયણ વિજ્ઞાનની સંકલ્પના, જે સુખ સુવિધા ભોગવવા માટે અથવા તો કોઈના કોઈ રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આપણી લાઈફની અંદર, બરાબર. તો ક્યારેક પ્રશ્ન એ થાય કે આ બધા જે કોઈ પણ પદાર્થો છે, તત્વ સ્વરૂપમાં હોય, મિશ્રણ હોય કે સંયોજન સ્વરૂપમાં હોય, તો એ જે પદાર્થો છે એની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર છે. તો આપણે અત્યાર સુધી જે રિસર્ચ પહોંચ્યું છે ત્યાં સુધીમાં કહી શકીએ, બરાબર છે. તો આપણે અહીંયા જે ભણવાના છે એ જીનીટના કોન્સેપ્ટ સહિત, બરાબર છે, આપણું બોર્ડ પણ કવર થઈ જાય, સાથે જીનીટ પણ કવર થઈ જાય, એવી રીતે જ આપણે સ્ટડી કરીશું, બરાબર છે. તો અત્યારે તો બેઝિક ઇન્ફોર્મેશન છે, ચેપ્ટર હજુ ચાલુ નથી કરતા આપણે, તો બેઝિક ઇન્ફોર્મેશનની અંદર આગળ વધીએ છીએ. ચલો, આ બધા જ પદાર્થો જે છે એ બનવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો એમાં પ્રાથમિક ઘટક તરીકે આપણે અહીંયા લઈ લઈએ છીએ ક્વાર્ક્સ. શું લઈ લઈએ છે? ક્વાર્ક્સ. ક્વાર્ક્સ શું છે આપણી પાસે? એકદમ પ્રાથમિક ઘટક. ક્વાર્ક્સ કદાચ નામ સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય તો એના વિશે જાણી લો અહીંયા. ક્વાર્ક શું છે? તો એકદમ સૂક્ષ્મ પાયાનો ઘટક, એકદમ સૂક્ષ્મ અને પાયાનો ઘટક, બરાબર છે. ક્વાર્ક શું છે? તો એકદમ સૂક્ષ્મ છે અને તે પાયાનો ઘટક છે. હવે પાયાનો ઘટક એટલે શું? તો કોઈ પણ તત્વ, મિશ્રણ, સંયોજન બનાવવું હોય તો આપણે આઈડિયા છે કે અણુ, પછી પરમાણુ, પછી દ્રવ્ય એની રચના થાય, તો એ બધા શેમાંથી બનશે? તો એની શરૂઆત થાય છે અહીંયા આપણી પાસે ક્વાર્ક્સ થી. તો ક્વાર્ક્સ વિશે જાણીએ. ક્વાર્ક શું છે? તો આપણે કીધું કે એકદમ સૂક્ષ્મ અને પાયાનો ઘટક છે. આ ક્વાર્ક્સના પ્રકાર કેટલા છે? તો એના 6 મુખ્ય પ્રકાર છે. 6 મુખ્ય પ્રકાર જોઈએ છે. કયા કયા 6 પ્રકાર છે? તો જો અહીંયા નામ સહિત દર્શાવીએ છે, ખાસ ધ્યાન રાખવું કયા કયા 6 પ્રકારો રહેશે. તો ચલો, ટોપ, બરાબર છે, શોર્ટમાં મેન્શન કરીએ, વધારે જગ્યા નથી. ચલો, ટોપ તો આપણે દર્શાવીએ છે T, બરાબર છે. ચલો, પછી બોટમ, ટોપ, બોટમ, પછી અપ, ડાઉન. અહીંયા પ્લસની નિશાની એટલે એનો મતલબ એવું નથી કે એનો સરવાળો કરો, હા, આ તો આપણે નામ દર્શાવીએ છીએ. ચલો, ટોપ, બોટમ, અપ, ડાઉન, પછી ચાર્મ અને સ્ટ્રેન્ચ, બરાબર છે. 6 નામ કયા કયા છે ક્વાર્ક્સના મુખ્ય? તો ટોપ, બોટમ, અપ, ડાઉન, ચાર્મ અને સ્ટ્રેન્ચ. આની અંદરથી આપણે અહીંયા સિલેબસમાં જોવા જઈએ અથવા તો જેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું એવા કયા છે? તો અપ અને ડાઉન. આ અપ અને ડાઉન જે ક્વાર્ક્સ આવે છે એની કઈ કિંમતો પણ છે. કેટલી કિંમત છે? તો યાદ રાખજો, અપ ક્વાર્ક્સ જે છે એની +2/3 કિંમત, અને જે ડાઉન ક્વાર્ક્સ છે એની કિંમત કઈ રહેશે? તો -1/3. હવે પ્રશ્ન એ થાય કે આની કિંમત લઈને આપણે શું કરવું છે? તો કિંમત લઈને આપણે એ આઈડિયા આવશે કે પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, મૂળભૂત કણો છે, બરાબર. તો એના ઉપર જે વીજભાર રહેલો છે, શા માટે આપણે એવું દર્શાવીએ કે પ્રોટોન ઉપર ધન વીજભાર છે? પણ કેમ ધન વીજભાર કેમ નો આવે? એ આના આધારે આપણે સાબિત કરીને બતાવીશું. ન્યુટ્રોન તટસ્થ છે, કેમ? તો એ પણ આના આધારે સાબિત થઈ જાય, બરાબર છે. તો આપણે જોવા જઈએ, ચલો હવે આગળ ફરી એકવાર રિવાઇઝ કરો. ક્વાર્ક્સ
એકદમ સૂક્ષ્મ અને પાયાનો ઘટક છે. એના મુખ્ય 6 પ્રકાર છે: ટોપ, બોટમ, અપ, ડાઉન, ચાર્મ અને સ્ટ્રેન્થ. એમાં અપ ની કિંમત છે +2/3 અને ડાઉન ની કિંમત છે -1/3. હવે જો તમારી પાસે ક્વાર્ક્સ હોય તો કોની રચના કરી શકો? તો કોની રચના કરી શકીએ? તો ક્વાર્ક્સ દ્વારા શું બનશે? અહીંયા યાદ રાખજો, પ્રોટોન કે જેના ઉપર ધન વીજભાર છે અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન. યાદ રાખજો, અહીંયા ઇલેક્ટ્રોન એક ક્વાર્ક્સ થી બનેલો હોતો નથી. તો ઇલેક્ટ્રોન શાના બનશે? તો એ પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. યાદ રાખવું, અહીંયા દર્શાવી દઈએ છે ઇલેક્ટ્રોન એ લેપ્ટોન્સ, ખાલી નોલેજ માટે છે, લેપ્ટોન્સ નો બનેલો હોય છે. હવે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોવા જઈએ તો આગળ તમે સ્ટડી કરશો એમ એની મળતી રહેશે ઇન્ફોર્મેશન. પણ અત્યારે એટલું યાદ રાખો કે ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સ નો નથી બનતો, એ કોનો બનશે? લેપ્ટોન્સ નો. તો ક્વાર્ક્સ દ્વારા શું બને છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. પણ એ પ્રોટોન અને ન્યુટ્રોન માં કયા કયા ક્વાર્ક્સ રહેલા છે તો એ પણ જોઈ લઈએ. ચલો, પ્રોટોન જે છે એની અંદર 3 ક્વાર્ક્સ છે. 3 ક્વાર્ક્સ છે. 3 ક્વાર્ક્સ કયા કયા રહેશે? તો જો, અપ, અપ, ડાઉન, એટલે કે 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ. એવી જ રીતે જે ન્યુટ્રોન છે કે જે તટસ્થ છે એમાં પણ સેમ 3 ક્વાર્ક્સ રહેલા છે. કયા કયા 3 ક્વાર્ક્સ? તો કહી શકીએ અપ, ડાઉન, ડાઉન. બરાબર છે. હવે જો જે કિંમતો આપેલી છે કિંમતો આની અંદર મૂકી દઈએ એટલે ખબર પડી જશે કે વીજભાર કઈ રીતે આવે છે. ચલો, અપ, અપ, ડાઉન ની અંદર જો અપ 2 વાર આવે છે તો શું થાય? +2/3, +2/3. અને એકવાર ડાઉન આવે છે તો -1/3. ચલો, આનો લસા લો તો ત્રણેયમાં બેઝ એટલે કે આધાર એનો સરખો છે 3, તો 3 લસા લઈ લઈએ તો શું થશે? અહીંયા ઉપર શું આવે? 2 + 2 - 1 ના છેદમાં 3. તો 2 ને 2 4 -1, 4 - 1 એટલે 3 ના છેદમાં 3. તો શું આવશે જવાબ? +1. આ +1 જે છે અહીંયા દર્શાવેલું છે +1. આ +1 ના આધારે જ કહી શકીએ કે પ્રોટોન ઉપર +1 વીજભાર છે, એટલે કે કેવું કહી શકાય? ત્યાં ધનભારિત. એવી જ રીતે ગણતરી કરીએ આપણે ન્યુટ્રોન માટે. તો ન્યુટ્રોન માટે જો અપ, ડાઉન, ડાઉન, એક અપ ક્વાર્ક્સ એટલે +2/3. પછી ડાઉન ક્વાર્ક્સ કેટલા છે તમારી પાસે? ત્યાં 2. તો શું આવશે? તો -1/3, -1/3. ચલો, આનો પણ અંદર લસા લઈ લો તો શું આવશે? આધાર સરખો, આની જેમ જ. તો આધાર સરખો છે, ઉપર શું આવશે? +2 -1 -1 ના છેદમાં 3. તો જો શું થયું? 2 - 1 -1 એટલે શું થાય? 2 - 2 ના છેદમાં 3. તો આ શું થઈ ગયું? 0. 2 - 2 એટલે 0 થઈ જશે. તો અહીંયા જે કિંમત આવે છે આપણી પાસે 0, એ 0 કિંમત શું દર્શાવે છે? કે ન્યુટ્રોન ઉપર શું છે? 0 વીજભાર, એટલે કે વીજભાર વિહીન છે. કેવો છે? તટસ્થ છે. તો આપણે અહીંયા સમજ્યા અંદર કે પ્રોટોન ઉપર ધન વીજભાર અને ન્યુટ્રોન ઉપર 0 એટલે કે તટસ્થ શા માટે આવે છે. કમ્પ્લીટ છે અહીંયા સુધી? ચલો, હવે જો તમારી પાસે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણે હોય તો કોની રચના થશે? તો યાદ રાખો, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ના આધારે કોની રચના થાય? તો કહી શકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણો. આ શું થયું? મૂળભૂત કણો ના આધારે કોની રચના થાય છે? પરમાણુની રચના થાય છે. ચલો, શું કહી દીધું ત્યાં? કે પરમાણુની રચના થાય છે. પરમાણુ બને. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણે ભેગા થઈ જાય તો શું બનાવી શકાય? પરમાણુ. શું છે? પરમાણુ. પરમ અણુ, સૌથી નાનામાં નાનો. બરાબર છે? તો આ જે પરમાણુ છે એની હકીકતમાં રચના કેવી હોય છે? તો કે ધ્યાન રાખજો, અંદર પરમાણુ વિશે ડાયરેક્ટલી આપણે આ કન્ક્લુઝન ઉપર નથી પહોંચ્યા, ડાયરેક્ટલી આ રિઝલ્ટ ઉપર નથી પહોંચ્યા.
આની પહેલા પણ ઘણા બધા પ્રેક્ટિકલ થયા છે કે જેના રિસર્ચ કરી એના પ્રેક્ટિકલ કરી અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ તારણો પણ મેળવ્યા છે. તો તાત્કાલિક એવું નથી દર્શાવેલું કે પરમાણુ જે છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનનો બનેલો છે. એના જે પ્રયોગો છે, જે ડાલ્ટન છે, બોહર છે, બરાબર છે, રુથરફોર્ડ છે, એ બધા પ્રયોગોના આધારે નક્કી થયું છે કે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેશે, કઈ રીતે વિભાજન થશે, એ બધું અંદર તેના આધારે નક્કી થયું છે. પણ આ તો બેઝિક કોન્સેપ્ટ છે એટલે આપણે ડાયરેક્ટલી જોઈ લઈએ છીએ. ચલો, પરમાણુ જે છે, તો પરમાણુ ધારો કે હું આ રીતે બનાવું છું. પરમાણુ આપણે આ રીતે બનાવેલ છે. તો જો આ રીતે ગોળાકારમાં જે પરમાણુ દર્શાવેલ છે એ પરમાણુનું બે ભાગની અંદર વિભાજન થાય. કયા કયા બે ભાગ? તો એક તો જો અહીંયા રેડ કલરથી મેં દર્શાવેલું છે, આ શું છે? પરમાણુનું કેન્દ્ર. અને એના સિવાયનો ભાગ, બરાબર છે. તો આપણે બે ભાગ થયા. એક તો આ અંદર, આ પહેલો ભાગ કયો? પરમાણુનું કેન્દ્ર. એક પરમાણુનું કેન્દ્ર. અને આ જે છે પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. તો બીજું થયું પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. સિવાયનો ભાગ. તો પ્રશ્ન એ થાય કે પરમાણુનું કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ જે અહીંયા પરમાણુમાં રહેલો છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન ને કઈ જગ્યાએ રાખવા? તો જોજો, પરમાણુ કેન્દ્રમાં કોણ રહેશે? તો પરમાણુ કેન્દ્રમાં કોણ રહેશે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને પરમાણુ કેન્દ્ર સિવાયના ભાગની અંદર એ પરમાણુને તટસ્થ કરવા માટે કોણ હાજર રહેશે? તો ભાઈ ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આ તો વાત થઈ અહીંયા પરમાણુની. બરાબર. આવા ઘણા બધા પરમાણુઓ ભેગા થાય તો કોની રચના કરશે? હા, હવે આઈડિયા છે. હો, ઘણા બધા પરમાણુઓ ભેગા થાય તો કોની રચના થશે? અણુઓ બને, અણુઓની રચના થાય. બરાબર. હવે આ જે અણુઓ છે શું? તો અણુ એટલે એવું દર્શાવી શકાય કે પરમાણુઓનો સમૂહ. અણુઓ એટલે શું થાય? પરમાણુઓનો સમૂહ. તો અહીંયા દર્શાવી દઈએ, પરમાણુઓના સમૂહને શું કહે છે? અણુ કહે છે. તો આપણી પાસે એની બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ. બરાબર છે કે પરમાણુઓનો સમૂહ બને તો શું થઈ જશે? ત્યાં અણુ. તો આ રીતે અણુની રચના થાય. એક નાનો એવો ભાગ અણુની રચના થાય. અહીંયા સુધી ફરી એકવાર જોઈ લઈએ, પછી આપણે આખો એક ચાર્ટ જોવાનો છે કે આ બ્રહ્માંડ જે છે એ કઈ કઈ વસ્તુઓનું બનેલું છે, કઈ રીતેનું વર્ગીકરણ કરી શકાય તે. બરાબર છે. ફરી એકવાર જુઓ, ક્વાર્ક્સ તો એકદમ સૂક્ષ્મ અને પાયાનો ઘટક છે. 6 પ્રકાર છે એના: ટોપ, બોટમ, અપ, ડાઉન, ચાર્મ અને સ્ટ્રેન્થ. અપ તો +2/3 કિંમત, ડાઉન તો -1/3 કિંમત, પ્રોટોન ઉપર ધન વીજભાર, ન્યુટ્રોન ઉપર તટસ્થ. કઈ રીતે બનેલો છે? તો અપ અપ ડાઉન થી કિંમત તારવી કેટલી આવે છે? +1. અને ન્યુટ્રોન તટસ્થ છે, જેના અપ ડાઉન ડાઉન ઉપરથી કિંમત તારવી કઈ આવે છે? 0. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા થાય તો કોની રચના થાય? પરમાણુની. પરમાણુનું બે ભાગની અંદર વિભાજન થઈ શકે: પરમાણુનું કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. કેન્દ્રમાં રહેશે પ્રોટોન અને ન્યુટ્રોન અને કેન્દ્ર સિવાયના ભાગમાં રહેશે ઇલેક્ટ્રોન. કઈ રીતે રહેશે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દ્વારા. બરાબર છે, યાદ રાખજો નામ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ચલો, પરમાણુઓ ભેગા થાય તો કોની રચના થશે? અણુઓની. હવે આપણે અહીંયા જોવા જઈએ છે, ચલો, બ્રહ્માંડ. જે બ્રહ્માંડ જે છે એ જોવા જઈએ તો બે પદાર્થોનું બનેલું છે. બરાબર છે. બે પદાર્થો કયા કયા? જો આ ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખવાની છે. અંદર આપણે ખબર પડશે કે આપણું અસ્તિત્વ કેટલું છે અને કેટલું આપણે સમજી શકીએ છીએ. બ્રહ્માંડ જે છે એ બે ભાગોનું બનેલું છે. કયું કયું? તો એક તો છે ભાઈ દ્રવ્ય, અને બીજું ઊર્જા. એક તો છે દ્રવ્ય અને બીજું શું રહેશે? તો ઊર્જા. તો દ્રવ્ય છે કોને કહેવાય અને ઊર્જા. તો ઊર્જા વિશે તો તમે ફિઝિક્સમાં ડિટેલમાં ભણશો. આપણે અહીંયા ઊર્જા વિશે ભણવાનું નથી, પણ ઊર્જા કઈ રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તેના વિશે ડિસ્કશન કરવાની છે. પણ અત્યારે નહીં. બરાબર છે. આપણે અત્યારે ફોકસ કોના ઉપર કરવાનું છે? દ્રવ્ય ઉપર. તો દ્રવ્ય શું છે? તો દ્રવ્ય શું કહી શકાય? જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહી શકાય?
તો ભાઈ દ્રવ્ય. જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય. એક્ઝામ્પલ તરીકે મારા હાથ ઉપર અહીંયા પેન રાખેલી છે, તો પેનનું કંઈક દળ છે અને એને હાથ ઉપર કંઈક જગ્યા પણ રોકેલી છે, તો પેન શું થયું? એક પ્રકારનું દ્રવ્ય. એવી જ રીતે તમે જે તમારા ઘરમાં બેઠા છો ત્યાં તમે આખું ઘર છે બરાબર, એની અંદર કંઈક જગ્યા રોકેલી છે, તમારું કંઈક વજન છે, તો તમે શું થયા? દ્રવ્ય. એવી જ રીતે આખા ઇન્ડિયામાં રહેલો આપણો અમદાવાદનો વિસ્તાર શું કહેવાય? એકદમ નેગ્લેજિબલ જેવું કહેવાય અંદર, બરાબર છે, ખૂબ જ ઓછો વિસ્તાર થયો આખા ઇન્ડિયાની સાપેક્ષમાં લો કે આખી પૃથ્વીની સાપેક્ષમાં લો, ચલો, તો એનું પણ કંઈક વજન છે, કંઈક જગ્યા રોકે છે, તો તેને પણ શું કહી શકો? દ્રવ્ય. તો દ્રવ્ય એટલે એનો મતલબ એવો નથી થયો કે ખૂબ જ સૂક્ષ્મ, વધારે પણ હોય, પણ જેની સાપેક્ષે લીધું છે એની સાપેક્ષે કેવું રહે છે? ત્યાં સૂક્ષ્મ. તો જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહીએ છીએ આપણે? દ્રવ્ય. જે આ દ્રવ્ય છે બરાબર છે, એનું વર્ગીકરણ આપણે જોવા જઈએ છીએ હવે. તો દ્રવ્યની અંદર જોવા જઈએ તો એની અંદર બે પ્રકારના પદાર્થો આવે, એક તો શુદ્ધ અને બીજા અશુદ્ધ. ચલો, એક તો શુદ્ધ પદાર્થ અને બીજા અશુદ્ધ કહી શકો અથવા તો મિશ્રણ કહી શકો. મિશ્રણ, બરાબર છે. હવે મિશ્રણને પૂરું કરી દઈએ કારણ કે ત્યાં મિશ્રણનો થોડો નાનો એવો ટોપિક આવે છે. ચલો, મિશ્રણની અંદર શું આવશે? તો મિશ્રણ બે પ્રકારના હોય. કયા કયા? ચલો જલ્દી જલ્દી, કયા કયા મિશ્રણ આવશે બે પ્રકારના? ચલો, પહેલું છે એક તો સમાંગ મિશ્રણ, સમાંગ, સમાંગ, અને બીજું કયું રહેશે? તો વિષમાંગ. બરાબર છે. મિશ્રણના કેટલા પ્રકાર રહેશે? બે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. હવે વાત રહી આ શુદ્ધ પદાર્થોની, તો શુદ્ધ પદાર્થો કોને કહેવાય? કે જેની અંદર કોઈ અશુદ્ધિ હોય જ નહીં, બરાબર છે, અને હોય તો એકદમ કેવી હોવી જોઈએ? માઇનોર પ્રમાણમાં, પણ અહીંયા બને ત્યાં સુધી હશે જ નહીં, બરાબર છે. ચલો, શુદ્ધ પદાર્થો, તો શુદ્ધ પદાર્થની અંદર જોવા જઈએ તો સૌથી પહેલું તો આવે છે તમારી પાસે ભાઈ તત્વ. સૌથી પહેલું તો શું આવશે? તત્વ. બીજું શું છે? તો બીજું છે તમારી પાસે સંયોજન. બરાબર, શુદ્ધ પદાર્થોમાં બે ઘટકો આવે, કયા કયા? એક તો તત્વ અને સંયોજન. અને મિશ્રણ જે છે એની અંદર બે આવે, સમાંગ અને વિષમાંગ. હવે જે આ તત્વ અને સંયોજન રહેલા છે એની અંદર તત્વ જોવા જઈએ તો તત્વમાં કઈ કઈ વસ્તુઓ આવશે તો એ પણ આપણે જોઈ લઈએ છે. તત્વમાં શું આવે? તો ભાઈ એની અંદર ધાતુ આવે, પછી અધાતુ આવે, પછી અર્ધધાતુ પણ આવે કે જેની રચના થાય છે, બરાબર. વાત રહી સંયોજનની, તો સંયોજનની અંદર શું આવે? તો ભાઈ કાર્બનિક પદાર્થ આવે, કાર્બનિક પદાર્થ આવે, અને બીજા અકાર્બનિક પદાર્થ આવે અથવા તો અકાર્બનિક સંયોજન આવે. તો આખું આપણે કોષ્ટક જોયું જેની અંદર આપણે કહી શકીએ કે બ્રહ્માંડથી ચાલુ કરીને સંયોજન, તત્વ અને મિશ્રણ સુધી કઈ રીતે પહોંચી શકાય. તો બ્રહ્માંડ જે છે બે પદાર્થોનું બનેલું છે, દ્રવ્ય અને ઊર્જા. દ્રવ્ય એટલે શું? જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તે શું થયું? દ્રવ્ય. દ્રવ્યને બે ભાગની અંદર વહેંચીએ છીએ, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. મિશ્રણમાં બે ઘટકો આવે, સમાંગ અને વિષમાંગ. અને શુદ્ધ પદાર્થની અંદર બે ઘટકો તત્વ અને સંયોજન. તત્વમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ, ઇન શોર્ટ આખું આવર્ત કોષ્ટક અંદર આવી ગયું, બરાબર. અને સંયોજનમાં જોવા જઈએ તો કાર્બનિક અને અકાર્બનિક. તો એની બેઝિક ઇન્ફોર્મેશન હતી. આવી જ રીતે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે, આ વસ્તુને ડિટેલમાં આગળ લઈ જઈશું, બરાબર છે. અત્યાર સુધી ક્લિયર છે? કોઈ ડિફિકલ્ટી, ડાઉટ હોય તો વિડિયોમાં કમેન્ટ કરીને અંદર જણાવો, બરાબર છે. અહીંયાનો સ્ક્રીનશોટ લઈ લો અને આરામથી સ્ટડી કરો, બરાબર છે. થેન્ક યુ.